વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે પુસ્તકોનું વિમોચન અને વિશિષ્ટ સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાકરોલી નરેશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી દીપકભાઈ વસાઈવાડા ડભોઈ દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકો વિચારોનું સામ્રાજ્ય, શ્રીમદ ભાગવત ગીતાની સમજણ, અંતર્મનની યાત્રા, ભાગવત ગીતાની સમજણ અધ્યાય 1, 3 અને 4, 6 પુસ્તકોનું વિમોચન તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી પૂજ્ય શ્રી 1008 સ્વામી સુદર્શનચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિર ડભોઈ પૂજ્ય શ્રી સંત યુવરાજ સ્વામી માધવાચાર્યજી ઉજ્જૈનના સાનિધ્યમાં સરસયાજીનગર ગૃહ અકોટા ખાતે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરતા પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું કે સુંદર પુસ્તકોનું નિર્માણ સાચે જ મિત્રો સમાન છે. દીપકભાઈ પરિવાર દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકો આજની યુવા પેઢીને, સમાજને સાચે જ પથદર્શક, માર્ગદર્શક બની રહેશે અને આવા કાર્યક્રમ દ્વારા શ્રીમદ ભાગવત જેવા પુસ્તકોનું પણ ભવિષ્યમાં વિમોચન કરે તેવા શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. પુસ્તક કેવળ કાગળના પાન નથી, વિચાર છે અને વિચારથી આશા બંધાય છે તેમ જણાવ્યું હતું. પ્રારંભમાં કાર્યક્રમમાં મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય કરીને પુસ્તકોનું વિમોચન તેમજ ઉપસ્થિત પૂજ્યશ્રીઓના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. દીપકભાઈ વસાઈવાડાએ પ્રાસંગિક પ્રવચન કરીને ઉપસ્થિત મહાનુભાવને આવકારીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. पूर्णमेवावशिष्यते हरिः बरस जो भगवान महायोगेश्वर भगवान श्री कृष्ण जी ने जो कहा कुरुक्षेत्र में, समय समय पर जब अधर्म का ज़्यादा वातावरण बनता है तो हमारे प्रभु भी अवतार છે. ગુજરાત તો પોતાના અતિથ્ય ભાવને લઈને વિશ્વભરમાં પ્રસિદ્ધ છે જ. હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. આવો આપણે આજના આપણા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરીએ. હું સૌથી અર્પણ કરો અને વિમોચન કરો અને આપના પ્રેક્ષકોને, વાચકોને અર્પણ કરો. આ પુસ્તકો એક બહોળા વાચક વર્ગ સુધી જીવન પરિવર્તક સામગ્રી પહોંચાડે એવી આશા સાથે ઘરે લઈ જાય અને એમના બાળકોની કોઈ સમસ્યા હોય તો એ પુસ્તકને અવશ્ય વાંચે. એમાં એમણે જે રીતે રજૂઆત કરી છે અને આજનો યુવાન જેટલો દુઃખી છે ને કદાચ કોઈ દુઃખી નથી, અને એનું દુઃખનું કારણ છે અતિશય મહેચ્છા, ઓવર એમ્બિશિયસ જે છે એ એમને દુઃખી કરે છે. અને દીપકભાઈએ એનું બહુ જ ધ્યાન રાખ્યું છે કે દુઃખી થવાનું કારણ શું, એ કારણને પકડીને એમને આખી વાતને જે રીતે સમજાઈ છે, ખરેખર હું તો દીપકભાઈને આજે ધન્યવાદ આપવા જ આવ્યો હતો. મને ખબર નહીં કે આ કાર્યક્રમ આટલો મોટો થશે અને સ્વામીજી જે રીતે આજે એમને વક્તવ્ય આપ્યું છે, મને લાગે છે કે પીએચડી વીએચડી એ બધામાં બહુ નાનું વિષય છે. અને અમે લોકો તો ઘણા સ્ટેજો પર મળતા જ હોઈએ છીએ એટલે એકબીજાથી પરિચિત છીએ. પણ આજે વિશેષ વાત એ કે ભગવદ ગીતા